મિત્રો સારું સારું લોકેશન આવશે તો બતાડતો રે, બન્યા રહીજો જોડે. તો નમસ્કાર. ખાસ જણાવવાનું એક જ કારણ કે મિત્રો અમે આજ લગી સુધી કીધું નથી કે કઈથી નીકળ્યા કઈથી નહીં એમ. તો મિત્રો અમે અમદાવાદ કામ કરતેલા ત્યાંથી નીકળી ગયેલા, ભાડે જ કામ કરીને. ત્યાંથી લગભગ 170 કે એટલું કિલોમીટર દૂર હતું મિત્રો. તો આવી ગયા આપણે લગભગ અંબાજી. અમારથી 40-45 કિલોમીટર દૂર છે મિત્રો. આવી ગયા છે. તો તમે લોકો લાઈક કરો, શેર કરો અને સપોર્ટ કરો મિત્રો. કેમ નથી કરતા સપોર્ટ? અને સારું સારું લોકેશન મિત્રો હું તમને બતાડતો રહું છું. અને કોમેન્ટમાં લખો જય માં અંબેમાં. મનોકામના પૂરી કરે મિત્રો અંબેમાં. આ કાકાએ બી સાથે કેટલા દૂરથી આવે છે. કાકા કેટલા દૂરથી આવો તમે લોકો? છે તારાપુરથી આવે છે મિત્રો. ખંભાત તારાપુર. જોઈ લો મિત્રો. તમે તો લાઈક કરજો બરોબર મિત્રો. સારું સારું લોકેશન આવતું રહેશે તો હું બતાડતો રહે મિત્રો. તમારો સપોર્ટ હશે તો જ અમે આગળ વધશું મિત્રો. આ ડુંગર વિસ્તાર આવી ગયો છે. લગભગ 40-45 કિલોમીટર મિત્રો દૂર છે. થોડું બોલવામાં આવતું નથી એટલે મિત્રો અટકાઈ જવાય છે. તમારો સપોર્ટ હશે તો જ અમે આગળ વધશું ને માં અંબેમાંનો. ચાલતા ચાલતા જઈએ છે. હજુ બધું કંઈ નુકસાન થયું નથી ભગવાન કે કંઈ જ નહીં મિત્રો. લગભગ ખાસું બધું હેંડી ગયા છે. આપણે મિત્રો પેલા ઈડર નહીં આવ્યું કે કંઈ જ નહીં આવ્યું મિત્રો. હિંમતનગર નહીં આવ્યું, ખેડ બ્રહ્મા નહીં આવ્યું, મોડાસા નહીં આવ્યું, કંઈ જ નહીં આવ્યું મિત્રો. પણ આ રસ્તો ડાયરેક્ટ અમદાવાદથી ડાયરેક્ટ અંબાજી. એમાં કોઈ પેલું એ જ નહીં માતાજીનું દર્શન કરવાનું. આપણી બાજુ મિત્રો ત્યાંથી ત્યાં જઈએ એટલે ખેડ બ્રહ્મા આવી જાય, ઈડર આવે, એવું બધું આવે. પણ અહીં કંઈ મિત્રો આવ્યું નથી. એટલું જ જણાવવાનું મારા કારણ હતું મિત્રો. તો કોમેન્ટમાં લખજો જય માં અંબેમાં. જય માં અંબે. મસ્ત જબરજસ્ત કેમ્પ આવી ગયો છે નાવા ધોવાનો મિત્રો. અમે સવારના 5 વાગ્યાથી લગભગ નીકળલા હતા. હવે કેમ્પ મળે છે તો અહીંયા નાહી કાઢીએ. ચાલો અંદર આપણે કેમ્પની માહિતી લઈ લઈએ. અમારા માણસ આગળ નીકળી ગયેલા છે. મિત્રો તમે જોઈ શકો છો આ ભાઈ નાહવા માટે તૈયાર થાય છે. તમે જોઈ શકો છો આ ભાઈ નાહવા માટે તૈયારી કરે છે. ઘરે નહીં નાહવાનું હોય એવું મિત્રો મળી ગયું છે નાહવાનું. જોઈ શકો બાથરૂમ બધું જ છે અંદર. ચાલો આગળ નાહી ધોઈને મોજ લેશું. આગળ લોકેશન બતાવશું મિત્રો. આપણે નાહી નીકળી ગયા છે મિત્રો. ચાલતો કરો. જોઈ લો મિત્રો કપડાં તો એને જ છે. પણ કપડાં તો એના એ જ છે. વધારે કપડાં નથી લાવ્યા મિત્રો કેમ કે વજન ઘણો લાગે છે એટલે. અને વરસાદની મોસમ અત્યારે ચાલુ જ છે થોડી. આગળ મોટો કેમ્પ આવે છે દોસ્તો. ત્યાં જઈને તમને કેમ્પની માહિતી લઈ આલું મિત્રો. શું મળે છે શું નહીં. અમુને મિત્રો ભૂખે બહુ લાગી છે પણ કંઈ જમવાની આગળ વ્યવસ્થા હોય તો કરી લઈશું મિત્રો. ચાલો આગળ નવું લોકેશન આવે તો બતાડતો રહે મિત્રો. અને જય અંબે લખવાનું તો મિત્રો ભૂલતા જ નહીં કોમેન્ટમાં. મિત્રો કેમ્પ આવી ગયો. Thank you.
ભજીયા ને ગોટા ને કઢી. અમને લોકોને ભૂખ લાગેલી એટલે જમવા આવી ગયા છે મિત્રો. ચોકલેટ અને બિસ્કીટ સૌને ખવડાવે ભાઈ. ચાર બિલાડા એક કોઠીમાં ચાર બિલાડા, બે કાળા બે કાબરા. એક કોઠીમાં ચાર બિલાડા, બે કાળા બે કાબરા. કાળા છે પણ કમળ ગારા, કાબરા તો બહુ પાળા. કાળા છે પણ કમળ ગારા, કાબરા તો બહુ પાળા. અંબે માને પ્યારા. એક કોઠીમાં ચાર બિલાડા, બે કાળા બે કાબરા. ચાલો મિત્રો આગળ લોકેશન આવશે તો બતાવતા રહે મિત્રો. હવે જમી લેવા દો મને. મિત્રો કેમ છો બધા? મજામાં છે એ તો ખબર છે મિત્રો. લોકેશન બહુ મસ્ત આવી ગયું છે મિત્રો. મોટા મોટા ડુંગરા જોઈ લો. જુઓ મિત્રો, બહુ ખતરનાક. લગભગ આપણે 50 કિલોમીટર જેટલું દૂર હશે અંબાજીનું મંદિર. મિત્રો જોઈ લો. બહુ મસ્ત લોકેશન છે મિત્રો. ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને જય અંબે લખતા રહીજો કોમેન્ટમાં. એની મનોકામના પૂરી કરશે માતાજી. ચાલો કઈ બીજું લોકેશન આવે તો બતાડતો રે મિત્રો. કેમ છો બધા? મજામાં જશે મિત્રો. જબરજસ્ત વરઘોડો ગણપતિ બાપાનો. ફૂલ મોજ દોસ્તો. ગમે એટલું લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઈબ કરો મિત્રો. ફૂલ મોજ. બધાની મનોકામના પૂરી કરે માં અંબે. લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઈબ કરો મિત્રો. આગળ લોકેશન આવશે સરસ મજાનું તો બતાડતો રહે. અને ગમે એટલું શેર કરો મિત્રો. તો નમસ્કાર. ખાસ જણાવવાનું એક જ કારણ કે મિત્રો અમે આજ લગી સુધી કીધું નથી કે કઈથી નીકળ્યા કઈથી નહીં એમ. તો મિત્રો અમે અમદાવાદ કામ કરતેલા ત્યાંથી નીકળી ગયેલા. ભાડે જ કામ કરીને ત્યાંથી લગભગ 170 કે એટલું કિલોમીટર દૂર હતું મિત્રો. તો આવી ગયા આપણે લગભગ અંબાજી. અમારથી 40-45 કિલોમીટર દૂર છે મિત્રો. આવી ગયા છે. તો તમે લોકો લાઈક કરો, શેર કરો અને સપોર્ટ કરો મિત્રો. કેમ નથી કરતા સપોર્ટ? અને સારું લોકેશન મિત્રો હું તમને બતાડતો રહું છું. અને કોમેન્ટમાં લખો જય માં અંબેમાં. મનોકામની પૂરી કરે મિત્રો અંબેમાં. આ કાકાએ બી સાથે કેટલા દૂરથી આવે છે. કાકા કેટલા દૂરથી આવો તમે લોકો? છેક તારાપુરથી આવે છે મિત્રો. ખંભાત તારાપુર. જોઈ લો મિત્રો. ગમે તો લાઈક કરજો બરોબર મિત્રો. સારું લોકેશન આવતું રહેશે તો હું બતાડતો રહે મિત્રો. તમારો સપોર્ટ હશે તો જ અમે આગળ વધશું મિત્રો. આ ડુંગર વિસ્તાર આવી ગયો છે. લગભગ 40 થી 45 કિલોમીટર મિત્રો દૂર છે. થોડું બોલવામાં ફાવતું નથી એટલે મિત્રો અટકાઈ જવાય છે.
તમારો સપોર્ટ હશે તો જ અમે આગળ વધશું ને મા અંબેમાનો. ચાલતા ચાલતા જઈએ છે, હજુ બધું કંઈ નુકસાન થયું નથી ભગવાન કે કંઈ જ નહીં મિત્રો. લગભગ ખાસું બધું હેંડી ગયા છે આપણે મિત્રો. પેલા ઈડર નહીં આવ્યું કે કંઈ જ નહીં આવ્યું મિત્રો. હિંમતનગર નહીં આવ્યું, ખેડ બ્રહ્મા નહીં આવ્યું, મોડાસા નહીં આવ્યું, કંઈ જ નહીં આવ્યું મિત્રો. પણ આ રસ્તો ડાયરેક્ટ અમદાવાદથી ડાયરેક્ટ મિત્રો, અમદાવાદથી ડાયરેક્ટ અંબાજી. એમાં કોઈ પેલું એ જ નહીં માતાજીનું દર્શન કરવાનું. આપણી બાજુ મિત્રો ત્યાંથી ત્યાં જઈએ એટલે ખેડ બ્રહ્મા આવી જાય, ઈડર આવે, એવું બધું આવે. પણ અહીં કંઈ મિત્રો આવ્યું નથી. એટલું જ જણાવવાનું મારા કારણ હતું મિત્રો. તો કોમેન્ટમાં લખજો જય મા અંબેમાં, જય મા અંબે. મિત્રો સારું લોકેશન આવશે તો બતાડતો રહે, બન્યા રહીજો જોડે. નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં હશે એ તો ખબર છે. પણ મિત્રો હું કેવું લોકેશન લઈને આવ્યો છું, કેવી ઘાટીઓ ચડવાની ઉપર છે મિત્રો. જોઈ શકો છો મિત્રો, લોકેશન એકદમ એક નંબર છે મિત્રો. જોઈ શકો છો. હા જુઓ મિત્રો, ગમે તો લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ બી કરજો આપણી ચેનલને. જોઈ શકો છો મિત્રો. મિત્રો કેવા ઢાળ ચડવાના ઘાટીઓ આવે છે મિત્રો. ખતરનાક લોકેશન છે મિત્રો. ચલો પાછળના કેમેરો કરીને તમને બતાવું મિત્રો.